નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર રેલવે ડિવિઝને વર્ષ 2025 દરમિયાન 1376 કરોડની આવક પ્રાપ્ત કરી છે। વર્ષ દરમિયાન ભાવનગર ડિવિઝનમાં વિકાસના અનેક કામ હાથ ધરવામાં આવ્યા હતા અને મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો। ભાવનગર રેલવે ડિવિઝને વર્ષ દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરી ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં ડીઆરએમ દિનેશ વર્મા, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલકુમાર ત્રિપાઠી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી। बाकी मंडलों को देखेंगे तो शायद आपको 15,000, 20,000, 25,000 कर्मचारी भी मिलेंगे। और आप सभी जानते हैं कि भारतीय रेल में टोटल कर्मचारियों की संख्या काफी ज्यादा है, जो कि उनके लिए भी हम लोग तत्पर हैं कि हम लोग सभी स्टेशनों पे जितनी भी दिव्यांग से रिलेटेड सुविधाएं हैं वो हम लोग वहाँ पे उपलब्ध कराएं। बहुत सारे स्टेशनों पे हमने करा ली है और बहुत सारी जगह पे काम चल रहे हैं। ये हमारा इस वर्ष का लक्ष्य है कि हम सभी पूरे मंडल में सभी स्टेशनों पे दिव्यांगजनों के लिए सारी सुविधाएं उपलब्ध कराएं। पश्चिम रेलवे की एक मंडल है जो इन्हीं कार्य में अपना पूरा योगदान देती है और पिछले विगत वर्ष में हर वर्षों की तरह पिछले वर्ष भी हम लोगों ने बहुत सारे काम किए हैं अपने यात्रियों की जन सुविधाओं के लिए। ભાવનગર રેલવે ડિવિઝનમાં વર્ષ 2025 દરમિયાન રેલ અને મુસાફર સુવિધામાં વધારો, સમયપાલન, સેવા ગુણવત્તામાં વધારો તેમજ આવકમાં વધારો થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું।